ટ્રાફિક ભાઈ, જમ્બુમાં ટ્રાફિક ને ટ્રાફિક સવારમાં પૂરી નાઇટ ચાલે ને ભાઈ, પૂરી નાઇટ એકલી ગાડી ને ગાડી, બધી ટ્રકો ને ટ્રકો. આપણે રાતનું કેમ્પ હતું ત્યાં છે વોશરૂમ વગેરે છે ને સામે તરફ અહીંયા કેમ્પ આપણે લગાવી દીધું હતું. આપણે આ તરફથી આ તરફ જવાનું હતું. આ રસ્તો છે, રસ્તાની સાઈડમાં આપણે કેમ્પ લગાવ્યું હતું. એવું સામેની જગ્યા પણ ખાલી જગ્યા હતી, પણ આ ત્યાં કેમ નહીં લગાવ્યું? કેમ કે છે પહાડ, અહીંયાથી ભાઈ પથ્થર પડી શકે. તમને કેમેરામાં એવું લાગતું છે આ કંઈ રસ્તો કંઈ એ નથી, અને તમને બતાવું દૂર નથી, આ રસ્તો નજીક જ છે. ગાડી જાય એ છે. ચાય ભાઈ આવી ગઈ છે, હવે ચા આપીશું હે ને. સવારમાં ભાઈ ઠંડી છે. સવારમાં આજે કઈ ઠંડી થોડી લાગી છે ને, આજે ઠંડી લાગી હતી. હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છે. હું તમારો દોસ્ત રોડા સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે, પણ ભાઈ સાયકલથી. તો આ કઈ જગ્યા છે તો ખબર નથી, પણ અહીંયાથી શ્રીનગર 130 કિલોમીટર છે તો ખબર છે. સોરી, અહીંયા ડિસ્ટ્રિક્ટ છે જે રામબાણ છે ને, રામબાણ ડિસ્ટ્રિક્ટ છે. રામબાણ ડિસ્ટ્રિક્ટ છે તો રામબાણમાં છું ત્યાં ને. અહીંયાથી 130 શ્રીનગર એટલું છે. તો જોઈએ આજનો સફર કેવો રહી છે. ત્યાં હોટલ હતી ને, હોટલની આપણે ત્યાં ભાઈ લગાવી દીધું હતું ને ભાઈ. આખી રાત ટ્રકો ચાલે ને, પૂરી રાત ટ્રકો ચાલે. સવારમાં કેવું હોય, થોડુંક સવાર પડે ને એમાં કેવું હોય, ગાડીવાળા બંધ કરીને સાઈડમાં ઊંઘી જાય ને, તો પછી પાછા લગાતાર, કેમ કે અમુકને ઊંઘ આવતું તો થોડીક વાર ઊભી રાખી દે ગાડી, પાછા લગાતાર નીકળે ને. ચલો આપણે પણ હવે ચા પીને ધીમે ધીમે આગળની તરફ નીકળીશું. ગાડી નથી આવી તો એકદમ શાંત લાગે છે ને, બિલકુલ શાંત. ગાડી આવે એટલે ખાલી અહીંયા આવે ખાલી ગાડીનો, બાકી તો બીજું કંઈ નહીં. સાઈડમાં નદી છે ને બસ નદીનો પાણીનો અવાજ આવે એટલું, બાકી તો એકદમ શાંત મસ્ત મજાનું હે ને. બધી બાજુ પહાડ, ચારે ઓર પહાડ ને પહાડ. સુંદર એવો નજારો તમને પણ હું બતાવતો જઈશ, તમે જોતા જજો. આગળ તરફ જતા રહીએ છીએ આપણે. આપણી સાયકલ અહીંયા સાઈડમાં પાર્કિંગ કરી છે ને આગળથી ટનલ છે ને અહીંયા મંદિર છે. સરસ એવું મજાનું મંદિર છે, નાનકડું મંદિર મસ્ત મજાનું, જે પહાડોની વચ્ચોવચ્ચ મંદિર છે. સાઈડમાં અહીંયા દુકાન છે, તો આપણે થોડું ચા પીશું. એક ભાઈ હતા જે ટ્રકવાળા હતા, હરિયાણાથી ટ્રકવાળા હતા. એ ભાઈએ કીધું કે ચા પી લેજો, પૈસા હું આપી દીધા છે. ચા તમે મસ્ત પી લેજો ને થોડું આરામ કરીને પછી આગળની તરફ નીકળો. આગળની તરફ છે ટનલ ને રસ્તામાં એ સાઈડમાં કામ બધા ચાલ્યા કરે છે ને, કેમ કે જે આ વસ્તુ છે ને, હા ઓકે, આ પહાડોનું છે ને તો કેવું, આ જે પડવાનું હોય ને એના કેવું ઉપર પ્લાસ્ટર મારીને કમ્પ્લીટ કરે છે. પાછળ બહુ ચાલે છે, કામ ચાલते છે ને. આપણે ચા પીએ. चाय दे दो। ये क्या है? ये पूड़ा होता है। पूड़ा, मीठा पूड़ा बहुत अच्छा, खाने के लिए बहुत अच्छी चीज है। पर इसके साथ कैसे खाएंगे इसको? चाय के साथ तो खाने आता है। चाय के साथ ही खाना इसको? चाय के साथ तो खाना आता है। मीठा दो, मीठा हो जाएगा। हाँ, खा के देखो, याद करोगे हम कहाँ गए थे पूड़ा खाने, मालपूड़ा। हाँ ला एक दो चलो। अच्छा भाई, मालपूड़ा कहीं नहीं खाए, टेस्ट तो करिए है ना. अच्छा मालपूड़ा, अच्छा તો ચડાવો પાછળથી ચડાવો, પછી ચડાવો. આ રસ્તો છે ને સાઈડવાળો, આ બ્રિજ હજુ બને છે અહીંયાનો, અને જે કાશ્મીર તરફ જાય છે એ તો હજુ બને છે. પહાડના રસ્તા કેવા છે સામેની તમને બતાવું. કઈથી આવ્યો હું પેલો આજે આ રસ્તો દેખાય છે ને, આ રસ્તો, એ રસ્તાથી આખું ફરીને પૂરું ફરીને અહીંથી આ બાજુ બોલો પૂરું પહાડ
આ બધા ઘરો ને ઘરો. આગળની તરફ કે મોસમ ચેન્જ થાય છે, અલગ અલગ થાય છે. ઠંડુ ઠંડુ મતલબ વાતાવરણ બદલાઈ ગયું. તડકો પણ ફૂલ છે ને ઠંડુ મોસમ પણ આવે થતું જાય છે ને. આગળ પાછળ લખેલું હતું કે અહીંયાથી 12 કિલોમીટર ટનલ છે. જો ત્યાં જોયો ટનલ કેવો છે. એમ કીધું કે જે ટનલ છે એ બહુ લાંબો છે ને. લાંબો એટલે કે ટનલ લોંગ છે. તો ત્યાં લોંગ ટનલમાં કોઈ દિવસ સાયકલ પેદલ અલાઉડ ના હોય. તો આવી જગ્યા પર જઈએ પછી આપણને ખબર પડે. આ નજારો ખૂબસૂરત. જમ્મુમાં લોકો મળ્યા છે કે બધી જાતના કોઈ પણ જાતના લોકો હોય. બધા મસ્ત મજાના લોકો છે જમ્મુમાં. હવે કાશ્મીરમાં જઈશું તો ખબર પડશે કે કેવા લોકો છે ને. હવે મોસમ પૂરો ઠંડો, બિલકુલ ઠંડો મોસમ. કેમ કે વાદળ થઈ ગયા છે ને. હવે જોઈ લો પૂરું વાદળ. આ જે ડબ્બા દેખાય ને, ડબ્બા આ મધના ડબ્બા છે ને. આની અંદર મધ થાય એ રીતના ડબ્બા છે. આ બધા ડબ્બાની અંદર મધ. નજારો હવે મસ્ત થતો જાય છે. હવે આપણે જોવાનું એ છે કે ટનલ જ્યારે પાર કરીશું ને ત્યારે પછી કેવું છે. કેમ કે જે સામેનો પહાડ દેખાય છે ને, જે પહેલો પહાડ એ તો વૃક્ષ વગેરે છે. જેની પાછળનો પહાડ છે ને એ ભાઈ કોરો લાગે છે ને. તો આપણે ટનલ પાર થાય પછી ખબર પડે કે માહોલ કેવો છે ને. પહાડોમાં હર જગહ ટાવર, સામેની તરફ ટાવર ને ટાવર છે ભાઈ. બધી બાજુ ટાવર. પણ નેટવર્કમાં એવું કે અમુક જગ્યાએ 4G આવે, પણ બધા ટાવર હોય તો 5G આવે હે ને. જોઈ શકાય. તો આ જોઈ લો ભાઈ, ગાજીગુડ, પહલગામ, શ્રીનગર લે. હેલો. તો હવે આગળની તરફ આવશે ટનલ હે ને. હવે આવવાનું છે આગળની તરફ ટનલ હે ને. હવે ટનલની પેલી બાજુ કેવું હશે મોસમ જોઈએ. અહીંયા ભાઈ રીમઝીમ છાંટા સ્ટાર્ટ થઈ ગયા છે ને, એટલે છાંટા પડે છે એવું છે. સમજી લો મોસમ આ તરફ ખરાબ છે, આ બાજુ ખરાબ છે મોસમ હે ને. જેમ જઈએ તેમ આગળ ઠંડક જેવું પણ થતું જાય અને મોસમ પણ થોડુંક અલગ થતું જાય. તો હવે ટનલ પર જઈએ, ટનલ પર કેવું થાય છે અને પછી ટનલની પેલી પાર કેવો મોસમ હશે. તો ચલો બન્યા રહેજો વિડીયોમાં ને આપણે આગળની તરફ લગાતાર નીકળીએ. આગળની તરફ છે ટોલ પ્લાઝા, જે આ જમ્મુ છે એની પેલી બાજુ છે. એટલે પ્રોપર કાશ્મીર લાગી જશે ને. સામેની તરફ છે બરફનો પહાડ, જે તમને થોડું દેખાતો છે ને. સામેની તરફ છે ટનલ. હવે ત્યાં જઈએ આપણે ને. કેવું થાય છે સાયકલનું, ગાડીમાં મૂકશે કે પછી જવા દેશે. ત્યાં જઈએ પછી ખબર પડે. તમે એવું થઈ ગયા બિલકુલ ઠંડો. જો હું સાયકલ ઊભી રાખીને ઊભો રહું ને તો સ્વેટર પહેરવું પડે, ઠંડી છે. આ તો કેવું આપણે સાયકલ ચલાવીએ છીએ એટલે શરીર ગરમ રહે છે ને. જે આ પહાડ છે તો પહાડ તમને સાઈડ પર દેખાય છે. આ પહાડની પાછળ છે બરફનો પહાડ. એ હું તમને આગળ જઈને બતાવીશ, કેમ કે અહીંથી નહીં જોવાય. એ સાયકલ આપણી ને આ રહ્યું ટનલ. સાયકલ અલાઉડ નથી આની અંદર. અહીંયા આપણે ગાડી હોય છે મૂકેલી, એના દ્વારાથી આપણને આ પાર કરાવે.
बनाऊँ मास तशी 4 क्विंटल 6-8 क्विंटल आहे मास Özlerim şuna kandır. मग तो बकवास અત્યારે આપણું સાયકલ ઉતરી ગયું છે ને એ સામાન હવે ગાડી યાર બહુ તકલીફ છે ને ગાડીની કેમ કે આ જોઈ લો બધું આ બધું ઘસાઈ ગયું તમને નહીં દેખાય બધું યાર ખરાબ થઈ જાય કેમ કે આ ઘસાય પછી વરસાદમાં પાણી પડે તો બધું અંદર જતું રહે છે અને કેમ કે જે છે આપણે આ પહેચાન છે છોટાઉદેપુરવાળી પર બરફનો પહાડ એન્ટર કાશ્મીરમાં થતા ને બરફ જોવા મળી ગયો છે આપણને સામેની તરફ છે બરફ હે ને અહીંયા ભાઈ બહુ સિક્યુરિટી છે હે ને થોડું તો આપણે કાશ્મીરમાં તો એન્ટર થઈ ગયા છે અને અહીંયા ચલો બીજું તો કંઈ નહીં પણ પંજાબી ધાબા એમ તેમ લખેલું આવે છે થોડુંક સારું લાગે છે અને પહેલો દિવસ આપણે કાશ્મીરમાં એન્ટર થયા છે ને લોકોનો પ્રેમ તો છે યાર હા એ લોકો કરે છે વાતચીત કરે છે મસ્ત મજાના છે લોકો સારા તો લોકો છે હવે જેમ આપણે દિવસ જાય ત્યારે તેમ ખબર પડે કે કેવું છે ને કેવું નહીં ઓકે અને હું તમને બતાવતો રહીશ તમે જોડાયા તો છે તો ઓકે તો હવે આપણે લગાતાર ધીમા નીકળે છે અહીંયાથી શ્રીનગર સીધું છે સોપર કારગિલ સીધું છે અને હશે કંઈનું ને અત્યારે મોસમ એવું થઈ ગયું છે કે હવે એવું લાગે છે સ્વેટર પહેરવું પડશે ને બિલકુલ એવું થઈ ગયું છે સ્વેટર હવે પહેરવું પડશે આપણે આ તો સાયકલ ચલાવીએ છીએ એટલે કેવું થોડુંક કસરત બોડી આપણી એક્ટિવ રહે છે ને એના માટે કંઈ નથી થતું ને કર આપણે સાઈડ પર ઉભા રહ્યા તો કેવું સ્વેટર જેકેટ પહેરવું પડે એવું થઈ ગયું કેમ કે બાજુમાં તમે પહાડ જોશો બરફનો છે સામેની તરફ આ બાજુ તરફ ને પાછળની તરફ થોડું કોરું છે સામેની તરફ બરફ છે તો હવે આપણે જેમ આગળ જઈએ તેમ ઠંડી વધારે થતી જાય છે ચલો આજનું રોકાવાનું કંઈ ખબર નથી એન્ટર તો થઈ ગયા છે જોઈએ હવે રોકાવાનું કેવું મળે કંઈ મળે કાશ્મીર અત્યારે આપણે મિત્ર મળી ગયો છે જે कश्मीर से हेलो मित्रों कैसे हो बस ठीक आपका नाम क्या है मेरा नाम रोहित है ये भी रोहित मैं भी रोहित બંને રોહિત ભાઈ સાયકલ ચલાવી રહ્યા છે ને કાશ્મીરમાં તો છે પહેલગામ તરફ જવાનો ને આપણે જઈ રહ્યા છે પહેલગામ તરફ જઈ રહ્યા છે અને સાયકલ એક ભાઈ પાછળ મળ્યા હતા રોહિત ને તો નીકળ્યા હજુ રોકાવાનું આજે કાશ્મીરમાં પહેલો દિવસ છે ને રોકાવાનું કેવું છે કેવું નહીં કંઈ આપણને ખબર નથી પડતી જઈએ હવે ધાબા ભૂલવું પડશે ને કેમ કે હવે લાગતું નથી કે ધાબા વગેરે હશે આગળની તરફ જઈએ પછી આપણને બધું ખબર પડે ને એક પ્રોબ્લેમ પાછું કે છટકવાનું પાછું ગેર ચાલુ થઈ ગયું પેન્ડલ મારો તેમ છટકી જાય છે ને ચલો ધીમા આગળની તરફ હવે નીકળીએ એ કાશ્મીરની ખેતી કાશ્મીરનું ખેત છે ને શું છે એ તો ખબર નથી પડતી પણ વાયલું તો છે ઓરેલું છે બધું આપણે પણ ધીમા લગાતાર આગળની તરફ નીકળીશું હવે ઝાડવા આવે છે ને ગાડી આવતી રહે તો સારું છે ને વધારે પડતા આપણને પંજાબ હરિયાણા રાજસ્થાન એવી રીતે ગાડી મળે તો થોડુંક મસ્ત લાગે આપણે ખાલી એક થોડો રસ્તો ભટકવાને લીધે કાશ્મીરની અંદર જે માર્કેટ છે ને પહેલગામ તરફ આવે એ પૂરું જોઈ લીધું બોલો રાસ્તો ભટકે આપણે માર્કેટ પૂરું જોઈ લીધું જોરદાર એવું મસ્ત મજાનું હતું તો હવે પાછા જે રસ્તો છે આ રસ્તે પાછા આવી ગયા છે હવે આપણે લગાતાર આગળની તરફ જશું આગે અંકલ જોવા મેં હા છે ભાઈ સામે તરફ પહાડ હજુ માર્કેટ જેવું છે આની અંદર યાર કંઈ ખબર નહીં પડતી રહ્યું ખાવાનું એમ તેમ હવે પહેલગામના એક ભાઈ જોડે કોન્ટેક્ટ થયો છે હવે જોઈએ કેવું કરે કેવું ત્યારે લગાતાર સાયકલ ચલાવીએ ને આગળ કંઈ ને કંઈ રોકાવાનું કરીએ કેમ કે બહુ ટાઈમ થઈ ગયો છે અંદરવાળા રસ્તે ભરાઈ ગયા હતા પૂરું માર્કેટ જોઈ લીધું સરસ એવું મજાનું માર્કેટ હતું પણ સાંજ છે એટલે પબ્લિક ભાઈ ફૂલ એકદમ હે ને આ છે કંઈ પહેલગામ જવાવાળો રસ્તો આ છે પહેલગામ તરફ જાય એ રસ્તો અને એકદમ હાઈવે છે મસ્ત મજાનું હવે રોકાવાનું આપણે કંઈ ને કંઈ કરવું પડે છે એક્ઝેસ્ટ જોઈએ આગળ સુધી ચાલીએ
સામેની તરફ છે પહાડ તો દેખાય છે બરફ તમને દેખાતો હશે આગળ તો જે વ્હાઈટ છે એ બરફ છે ને તમને બતાવો આગળની તરફ વ્હાઈટ એ બરફ છે સ્કોર્પિયોવાળો યાર સામે આવી ગયો તો અત્યારે જે જગ્યા જોઈ રહ્યો છો તો અત્યારે હું છું કાશ્મીરમાં અને હું જઈ રહ્યો છું પહેલગામ અહીંથી ફર્સ્ટ 30 કિલોમીટર 33-30 કિલોમીટરની અંદર છે ને ભાઈ બહુ પ્રોબ્લેમ છે ને બહુ એટલે બહુ પ્રોબ્લેમ છે ભાઈ આટલું ફરીએ પણ કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નથી થઈ એ જગ્યા પર આ જગ્યા પર પ્રોબ્લેમ થઈ ના તો તમને રોકાવાનું કંઈ રસ્તામાં મળી શકે ના તો કંઈ નહીં આજે પહેલો દિવસે પણ લોકો બહુ મસ્ત મજાના મળ્યા અને હવે કેવું છે કે જોઈએ કેવું છે કેવું પહેલા દિવસ લોકો બહુ મસ્ત મળ્યા છે હવે જોઈએ કેવાનું લાગે તો એ છે ને હવે જોઈએ આપણે કેવું છે કેવું નહીં ને આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ ને ફરી આવતા એક વ્લોગમાં નવા વ્લોગમાં આપણે મળીશું ને અહીંયા રોકાઈ ગયા છે એક મંદિર છે સરસ એવું મજાનું મંદિર છે મંદિરમાં આપણે રોકાઈ ગયા છે અને આવતીકાલે તમને પહેલગામ આપણે જવાનું છે તે જ જગ્યાએ જઈશું એ તો ભાઈ કંઈ રોકાવાનું કઈ જગ્યા નહીં મળે લોકો સારા છે રોકાવાનું બહુ પ્રોબ્લેમ થાય ને તો આપણે અહીંયા રોકાઈ ગયા છે ને આજનો વ્લોગ અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ ફરી એક વિડીયોમાં મળીએ આવતીકાલે તોરર મહાદેવ જય હિન્દ જય દિવસ